નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સની અંદર મેથ્સની અંદર પાંચમું જે પ્રકરણ હતું સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ એ આપણે ફિનિશ કરેલું હતું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો એના પછીનું જે ચેપ્ટર છે સુરેખ અસમતાઓ એના તરફ આગળ વધીશું. બહુ જ સરસ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, ઇઝી પણ છે. અને હા, ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટરનો બેઝ તરીકે ઉપયોગ કરી અને 12th સાયન્સની અંદર એક ચેપ્ટર બેઠું આવે છે અને એ ચેપ્ટર તમને ત્યારે જ આવડશે કે જ્યારે તમે આ ચેપ્ટર ફિનિશ કરો વ્યવસ્થિત રીતે. તો બહુ ઇઝી છે, અઘરું નથી, બરાબર? એટલે ધ્યાન આપજો, આ વ્યવસ્થિત ક્લિયર થઈ જશે તો તમારે 12th સાયન્સનું એક ચેપ્ટર બહુ ઇઝીલી સડસડાટ પૂરું થઈ જશે. ઓકે, બીજી એક વાત, જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો અને જો આપ મારી ચેનલની અંદર નવા હો તો મારી ચેનલ AB અશ્વિન બોટાદરા એને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. જોઈએ આગળ. સુરેખ અસમતાઓ. પહેલા તો એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં. પ્રસ્તાવના જેને કહેવાય, સ્ટાર્ટિંગ. સુરેખ અસમતાઓ. હવે અસમતાઓ જે રહ્યું ને એને કહેવાય છે ઇનઇક્વાલિટીઝ. ઇંગ્લિશની અંદર શું કહેવાય? ઇનઇક્વાલિટીઝ. અને સુરેખ મતલબ કે લિનિયર. તો ઇંગ્લિશમાં આ ભાઈને કહેવામાં આવે છે શું? તો લિનિયર ઇનઇક્વાલિટીઝ. શું કહેવામાં આવે છે? લિનિયર ઇનઇક્વાલિટીઝ. એને સુરેખ અસમતાઓ. હવે તમને એમ થાય સર આ તો તમે એનું ઇંગ્લિશ કીધું, પણ અસમતાઓ એટલે થાય શું? બરાબર, વોટ ઇઝ ઇનઇક્વાલિટીઝ એન્ડ વોટ ઇઝ લિનિયર ઇનઇક્વાલિટીઝ. બરાબર, તો સમજો. પહેલા તમને કહું તો આ જે બરાબર રહ્યું ને, બરાબર, એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? ઇક્વલ. બરાબર, અહીંયા એક શબ્દ આવે છે શું? ઇનઇક્વલ. બરાબર, અહીંયા આપણે જો બરાબર હોય તો એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇક્વલ. પણ અહીંયા એક શબ્દ આવે છે ઇનઇક્વલ, મતલબ કે બરાબર હશે નહીં. આટલું તો તમને અહીંયા જ ક્લિયર થઈ ગયું. હવે બરાબર નહીં હોય તો શું હોય છે? તો ઓપ્શન છે, કાં તો એનાથી મોટું હોય કાં તો એનાથી નાનું હોય. આ જ ઓપ્શન હોવાના. તો તમે ઓલરેડી ભણી ચૂકેલા છો કે અહીંયા તમે જે આ લેસ ધેન, આ ગ્રેટર ધેન, આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આ ચારે ચાર જે રહી આને તમે એમ કહી શકો કે સુરેખ અસમતાઓ છે. આ બધી શું છે? આ તો આ છે તમારી સુરેખ અસમતાઓ. ખ્યાલ આવ્યો હવે તમને કે સુરેખ અસમતાઓ એટલે શું? બરાબર, આ લેસ ધેન, જો ઘણાઈને હજુ યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો લેસ ધેન એટલે ગુજરાતી અક્ષર શું થાય? લ. કઈ રીતે કરે? તો પેલા આવી રીતે આમ કરાય. બરાબર, તો એ જ ટાઈપનો અક્ષર બન્યો એને શું કહેવાય? લેસ ધેન. પછી આ ગ્રેટર ધેન, તો ગણપતિ દાદાનો ગ આમ થાય ને, ગ્રેટર ધેનનો ગ. તો એવી જ રીતે આ ગ્રેટર ધેન ને આ નિશાની હોય એટલે ઇક્વલ ટુ બોલવું પડે જોડે જોડે. મતલબ કે આને શું કહેવાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર, આવું કહી શકાય. આ જે ચારે ચાર જે સિમ્બોલ રહ્યા, બરાબર, મેથેમેટિક્સની અંદર એને શું કહેવામાં આવે છે? સુરેખ અસમતાઓ, મતલબ કે લિનિયર ઇનઇક્વાલિટીઝ. બરાબર, હવે ટોટલી તમારે જે આખું ચેપ્ટર છે એ આ ચારે ચાર સિમ્બોલને ધ્યાનમાં રાખીને આની આજુબાજુ તમારે પરિભ્રમણ કરવાનું છે. ગમે એ દાખલો હશે એની અંદર ફરજિયાત તમારે આમાંનું કંઈક તો આવશે અને આવશે જ.
બરાબર, સુરેખ અસમતાઓ. હવે એની અંદર તમારે અમુક પ્રકાર આવે છે. જો ડિટેલમાં એટલું બધું નથી, પણ ખ્યાલ હોવો જરૂરી છે કે કયા કયા પ્રકાર આવે. બરાબર, તો એમાં એક તમારે આવે છે સૌથી પહેલાં તો ચુસ્ત અસમતા. શું આવે છે? ચુસ્ત અસમતા. હવે ચુસ્ત મતલબ કે ફિક્સ, સ્ટ્રોંગલી. બરાબર, તો આમાંથી જે બે અસમતા રહી, આ પહેલી બીજી, આ લેસ ધેન અને ગ્રેટર ધેન, આ બંનેને ચુસ્ત અસમતા કહેવામાં આવે છે. કઈ અસમતા કહેવામાં આવે છે? ચુસ્ત. લેસ ધેન હોય તો એને ચુસ્ત અસમતા કહેવાય, અને આ ગ્રેટર ધેન હોય તો એને પણ તમે એમ કહી શકો કે ચુસ્ત અસમતા છે. પછી બીજી એક તમારે આવે છે વિદ્યાર્થી મિત્રો, મિશ્ર અસમતા. શું આવે છે? મિશ્ર અસમતા. મિશ્ર એટલે થોડુંક આપણે જેને કહીએ છીએ કે દહીં દૂધિયા ટાઈપનું, ઇન્ટરપ્રિટર જે રમતમાં આવે ને ખેલાડી, બરોબર, એ ટાઈપનું. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ મતલબ કે લેસ ધેન એટલે નાનું હોઈએ કે એની જેટલું હોઈએ કે જો દૂધમાં સાકર ભળી જાય એમ થોડીક વાત રાખીએ દહીં દૂધિયા જેવી. બરાબર, તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય અથવા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો એની મિશ્ર અસમતા કહેવાય છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? મિશ્ર અસમતા કહેવાય છે. બરાબર, સ્લેક ઇનઇક્વાલિટીઝ. બરાબર, પછી એક તમારે આવે છે સાંખ્યિક અસમતા, ન્યુમેરિકલ ઇનઇક્વાલિટીઝ. બરાબર, સાંખ્યિક અસમતા એટલે શું? તો સંખ્યા અંદર માત્ર અને માત્ર શું આવતી હોય? સંખ્યા. જેમ કે તમને કહી દઉં કે 3 લેસ ધેન 4, આ બે સંખ્યા જ છે. બરાબર, ને સાચું છે કે 3 લેસ ધેન 4 બંને આંકડા છે. બરાબર, તો આને તમે શું કહી શકો? સાંખ્યિક અસમતા કહી શકો. ટૂંકમાં માત્ર અને માત્ર આંકડા આવતા હોય, નંબર, ન્યુમેરિકલ. બરાબર, તો એને શું કહેવાય? સાંખ્યિક અસમતા. પછી તમારે આવે છે એક ચલની અસમતા. નામમાં જ આવી જાય છે. બરાબર, કઈ? એક ચલની, મતલબ કે એક ચલ આવતો છે. સપોઝ કે x લેસ ધેન 5, આની અંદર તમને એક ચલ આપેલો છે. બરાબર, તો આને શું કહી શકો તમે? એક ચલની અસમતા. ત્યારબાદ હજુ એક તમારે આવે છે, શું? બે ચલની અસમતા. શું આવે છે? બે ચલની અસમતા. જેમ કે ax પ્લસ by લેસ ધેન c. બરાબર, તો આમાં તમે જો ચલ કયા કયા આવ્યા? એક તો આ x, પછી આ y, તો બે ચલ આવેલા છે ને. બરાબર, તો બે ચલની અસમતા. ખ્યાલ આવી ગયો? બરોબર, આવી રીતે આ તમારે આની પ્રસ્તાવના છે. આની એટલે કોની? લિનિયર ઇનઇક્વાલિટીઝ, મતલબ કે સુરેખ અસમતાઓ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે આને તમારે ધ્યાનમાં રાખવું. બીજી એક વાત ધ્યાનમાં આવેલી છે એટલે તમને કહી દઉં, ચર્ચા કરી લઈએ. શું કે આપણે એવું માનીએ છીએ કે તમને આમ કીધું હોય કે x - 2 ઇઝ ઇક્વલ ટુ y. બરાબર, તો આને આપણે સાદુરૂપ આપતા હોય, તમને એમ કીધું કે આમાંથી x ની કિંમત મેળવો, તો તમે શું કરો કે -2 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. એટલે તમે આને આમ કરો, x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 2. સાચું છે, આમાં કશું જ ખોટું નથી. પરંતુ એક વાત ધ્યાને રાખજો કે જે વિચાર જે છે ને, થોટ, બરાબર, એ એવો નથી કે ઓલપાથી એનપા લાવો એટલે નિશાની બદલે. હકીકતમાં એ મેથેમેટિકલ કાયદેસરની પ્રોસેસ એવી છે કે બંને બાજુ બે ઉમેરતા, સાઈડ ચેન્જ નથી કરતા. ત્યાં આપણે નોર્મલી અને એ રીતે લખાય છે એટલે એમ ખોટું નથી, પરંતુ આપણે જે એમ વિચારીએ છીએ કે આ બાજુથી ઓલી લઈ જાઓ, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, ગુણાકારનો ભાગાકાર, ભાગાકારનો ગુણાકાર. ના, એવું નથી. હકીકતમાં એમાં વાત એમ છે કે અહીંયા તમે બંને બાજુ, આજે પહેલું લખેલું છે મેં બહુપદી, તો બંને બાજુ બે ઉમેરતા
એટલે અહીંયા તમે 2 ઉમેરો એટલે આમાંથી સ્ટેપ શું થાય કે x - 2 + 2 અને આ બાજુ y + 2. એક બાજુ તો ઉમેરી ન હોય કે મારા ખિસ્સામાંથી કાઢીને ઉમેરવા પડે તો બંને બાજુ ઉમેરવા પડે. અહીંયા -2 + 2 થઈ જાય કેન્સલ ને આમાંથી તમને આ સ્ટેપ મળે. બરાબર, આ કાયદેસરની જે પ્રોસેસ છે ને એ આવી છે. બરાબર, ઘણી વખત ઉમેરવાની જરૂર પડતી હોય, ઘણી વખત બાદ કરવાની જરૂર પડતી હોય, ઘણી વખત ગુણવાની જરૂર પડતી હોય, ઘણી વખત ભાગવાની પણ જરૂર પડતી હોય છે. ઓકે, હવે જે નિયમ તમારે = માં લાગુ પડતા હતા એ જ નિયમ તમારે અહીંયા 4 એ 4 અસમતાની અંદર લાગુ પડે છે. બરાબર, કે આ બાજુથી પેલી બાજુ લઈ જાઓ એટલે સરવાળો હોય તો બાદબાકી, અને જો બાદબાકી હોય તો સરવાળો, ગુણાકારનો ભાગાકાર ને ભાગાકારનો ગુણાકાર એ મુજબ જ થાય છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખજો, શું અસમતાની બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણો અથવા ભાગો ત્યારે અસમતા બદલી જાય છે. અસમતા શું થાય છે? બદલી જાય છે. હવે બદલી જાય છે એટલે શું? તો લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, અને જો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન. બરોબર, અને જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય, અને જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય. ટૂંકમાં તમારે ચુસ્ત હોય તો ચુસ્તમાં જ બદલવાની, અને જો મિશ્ર હોય તો મિશ્રમાં જ બદલવાની. તમને એમ થાય કે ચુસ્ત હતી લેસ ધેન, એને હું કરી નાખું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અથવા તો ગ્રેટર ધેન હતી ને એને કરી નાખું લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો એમ ચાલે નહીં. તમારે જે બદલવાની થાય એ ચુસ્તની ચુસ્તમાં, બરોબર, અને મિશ્રની મિશ્રમાં. દાખલા તરીકે તમને એમ કહું કે -x <5 આમ તમને આપેલું છે. બરાબર, તો તમારે આનું શું કરવાનું થાય છે? સિમ્પલ છે કે આને તમે -x વડે ગુણો. બરાબર, એટલે આમ થઈ જશે આને x ગ્રેટર ધેન -5. શું થઈ જશે? x ગ્રેટર ધેન -5. તમે જો આ ઋણ વડે ગુણ્યું મેં, બરાબર, એટલે આ -x નો x થઈ ગયો, +5 ના -5 થઈ ગયા. આ તો સિમ્પલ છે બહુ જ તે, પણ આગળ તમારે દાખલામાં ક્યાંક આની જરૂર પડશે. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. શું? તો કે અસમતાની બંને બાજુ ઋણ સંખ્યા વડે જ્યારે તમે ગુણાકાર કરો તો એનો પ્રકાર, બરાબર, એની નિશાની, એ અસમતા બદલી જાય છે. અને કઈ રીતે બદલે છે? તો ચુસ્તની ચુસ્તમાં અને મિશ્રની મિશ્રમાં. આ સિવાય કોઈ ચેન્જ થતો નથી. બરાબર છે. હવે અસમતા વિશે જેટલું પ્રારંભિક જ્ઞાન, સ્ટાર્ટિંગ નોલેજ, પ્રસ્તાવના જેટલી હતી એના વિશે આપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણે ધીમે ધીમે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. ઓકે, થિયરી તો બધી કવર થઈ ગઈ છે. સ્વાધ્યાય 6.1 એમાં આપેલું છે શું? પ્રાકૃતિક સંખ્યા x અને બીજું પૂર્ણાંક સંખ્યા x માટે 24x < 100 ઉકેલો. જો રકમ લખું છું. આને તમારે ઉકેલવાનું છે, પણ કઈ રીતે? પહેલું કીધું છે પ્રાકૃતિક સંખ્યા માટે અને બીજું કીધું છે તમને પૂર્ણાંક સંખ્યા માટે. આ બે સંખ્યા માટે તમારે આની આ જ રકમ ઉકેલવાની છે, મતલબ કે આનો જવાબ મેળવવાનો છે. બરાબર. બીજી એક વાત અહીંયા મારે રહી ગયા, આમાં દાખલામાં આવશે એટલે યાદ આવી ગયું કે અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો અંતરાલ વિશે ભણી ગયા, ચર્ચા કરી ગયા ડિટેલની અંદર.
સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સમૃદ્ધ વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ. એ વખતે મેં આ લેસ ધેન ને ગ્રેટર ધેન ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સમજાવ્યું હતું, બરોબર. તો ખાસ ધ્યાન રાખવાનું કે તમારે ચુસ્ત અસમતા હોય તો એની સાથે કયો અંતરાલ ફિક્સ થાય, તમારે ફરજિયાત કયો, તો કે વિવૃત અંતરાલ સેટ થાય. કયો અંતરાલ સેટ થાય? વિવૃત અંતરાલ, બરાબર. અહીંયા જો હું લખી નાખું છું કયો અંતરાલ, અહીંયા વિવૃત અંતરાલ આની સાથે સેટ થાય. અને જ્યારે મિશ્ર હોય આ ટાઈપની તો આની સાથે કયો અંતરાલ સેટ થાય, તો કે સંવૃત અંતરાલ. કયો અંતરાલ સેટ થાય? સંવૃત અંતરાલ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે આ બાબતે તમારે થોડી કાળજી રાખવી, આની અંદર તમારે એનો ઉપયોગ આવશે. હવે જો પ્રાકૃતિક અને બીજું કીધું છે તમને, એક મિનિટ, પ્રાકૃતિક અને પૂર્ણાંક. પૂર્ણાંક એટલે કયો ગણ? તો તમારે ઝેડ, બરાબર ને. પ્રાકૃતિક એટલે એન, ટૂંકમાં એન અને ઝેડ, ન્યુઝીલેન્ડ. એન અને ઝેડ માટે તમારે આનો ઉકેલ મેળવવાનો છે. તો પહેલાં તો એને એમના ઉકેલવાનું, પછી આગળ ડિપાર્ટમેન્ટ પાડવાનું. પહેલાં ઉકેલો એમના. 24x લેસ ધેન 100, તો કાયદેસરની પ્રોસેસ આમાં શું થાય કે બંને બાજુ 24 વડે ભાગતા, એ કાયદેસરની. પણ આપણે લખવામાં શું, તો કે 24 ગુણાકારમાં છે x સાથે, પેલી બાજુ લઈ જાઓ એટલે ક્યાં, તો કે ભાગાકારમાં. ઓકે, તો આને આમ લખી શકાય કે ધેરફોર x લેસ ધેન 100/24. આવું કંઈક મળે. જેટલા છેદ ઉડતા હોય એટલા છેદ ઉડાડવાના તમારે. ઉપર 25 ચોકા 100, નીચે 6 ચોકા 24, બરાબર. તો અહીંયા શું મળશે? x લેસ ધેન 25/6. આવું કંઈક મળ્યું. હવે અહીંયા તમારે ડિપાર્ટમેન્ટ પાડવાના, બરોબર. પ્રાકૃતિક સંખ્યા તમને કીધેલી છે અને બીજું પૂર્ણાંક સંખ્યા, બરાબર. તો પહેલું તે પ્રાકૃતિક સંખ્યા માટે, બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે ઉકેલ મેળવો. પહેલા તો આનો રાઉન્ડ ફિગર તમે મનમાં વિચારો, 6 ચોકા 24 અને તોય એક વધે, મતલબ કે 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે ને, બરોબર. તો આને તમે એમ વિચારી શકો કે x લેસ ધેન, આમ આપેલું છે 25/6, તો x લેસ ધેન 6 ચોકા 24 ને એક વધે એટલે 10, 6 એકા 6, 4 એટલે 40, 6 36, બરાબર. 4.16 કરતાં નાની. આને તમે આમ પણ વિચારી શકો. હવે 4.16 કરતાં નાની અને એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, તો માટે શું લખી શકાય? 4.16 કરતાં નાની કઈ કઈ આવે પ્રાકૃતિક સંખ્યા? તો 1, 2, 3 અને 4. માત્ર અને માત્ર આ 4 સંખ્યાઓ તમને જવાબ તરીકે મળશે. 1, 2, 3 અને 4. અને બીજું આમાં ઓકે, માત્ર ઉકેલવાનું જ કીધું છે, ઉકેલ ગણ કેવું કશું સ્પેસિફાય કર્યું નથી. પરંતુ જો તમને એમ કહે કે ઉકેલ ગણ મેળવો તો તમે આમ લખી શકો કે માટે ઉકેલ ગણ ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં 1, 2, 3, 4. આ શું થઈ ગયું? એનો ઉકેલ ગણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ શું કીધું છે તમને? પૂર્ણાંક સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યા માટે, બરાબર. તો પૂર્ણાંક સંખ્યાની આપણે ચર્ચા કરીએ તો આની આ જ વસ્તુ કે x લેસ ધેન 25/6 એટલે 4.16 કરતાં નાની. તો પૂર્ણાંક સંખ્યામાં પહેલાં તો આવે કઈ કઈ, બરાબર. તો બધી ધન આવશે, બધી ઋણ આવશે અને 0 પણ આવશે. ઓકે, તો મતલબ કે 4 થી નાની બધી જ સંખ્યા 4, 3, 2, 1, 0, -1, -2, -3, -4, સો ઓન અનંત સુધી, બરાબર. તો તમે અહીંયા લખી શકો કે માટે x ઇઝ ઇક્વલ ટુ આ સો ઓન એટલે પહેલા અનંત, કારણ કે ઋણ સાઈડ છે ને અનંત, એટલે પછી અહીંયા તો કે -3, -2, -1, 0, 1, 2,
3 અને 4 આ શું થઈ ગયો એક્સનો ઉકેલ થઈ ગયો શું થઈ ગયો એનો ઉકેલ બરાબર અને જો આનો તમારે ઉકેલ ગણ લખવો હોય તો ઉકેલ ગણ x આ પહેલા સો ઓન એટલે અનંત પછી -3 -2 -1 0 1 2 3 4 છગડીયો કૌંસ પૂરો ઓકે આ થશે એનો ઉકેલ ગણ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમારે આ દાખલાની કેલ્ક્યુલેશન કરવાની થાય ત્યારબાદ જોઈએ આગળ એની પછીનો નેક્સ્ટ દાખલો શું આપેલી છે રકમ પ્રાકૃતિક સંખ્યા x અને બીજું પૂર્ણાંક સંખ્યા x આની જેમ પણ રકમ એવી છે કે -12x ગ્રેટર ધેન 30 -12x ગ્રેટર ધેન 30 બરાબર હવે જો અહીંયા તમારે -12 ઓલી બાજુ લઈ જવાના થાય શું લઈ જવાના થાય -12 કારણ કે x ને કરતા બનાવો છે તો x ની જોડે વધારાનું શું છે -12 અને -12 ને તમે પેલી બાજુ લઈ જાવ છો અને એ તમે ભાગાકારમાં ગુણાકારમાંથી ક્યાં લઈ જાવ છો ભાગાકારમાં તો અહીંયા મેં જે તમને લખાવેલું છે બરાબર કે શું અસમતા બદલી જાય છે એની નિશાની બદલી જાય છે તો અહીંયા તમે એમ લખી શકશો કે શું તો કે માટે x લેસ ધેન આ ગ્રેટર ધેન હતું એનું શું થઈ ગયું લેસ ધેન 30/-12 આવું મળશે શું મળશે 30/-12 બરોબર 5 × 6 = 30 2 × 6 = 12 તો x લેસ ધેન 5 × 6 અને 2 × 6 5/2 એટલે 2.5 આવું કંઈક તમને મળ્યું 2.5 કરતા નાની હવે એમાં આની જેમ પ્રાકૃતિક સંખ્યા માટે અને પૂર્ણાંક સંખ્યા માટે ઓકે તો પહેલું લઈએ છીએ પ્રાકૃતિક સંખ્યા માટે પ્રાકૃતિક સંખ્યા માટેની આપણે વાત કરીએ તો બધી ધન સંખ્યા બરોબર 1 થી શરૂ કરી તો 2.5 કરતા નાની એટલે કઈ આવશે તો કે 2 આવશે અને 1 આવશે આ માત્ર 2 જ સંખ્યા આવશે એ સિવાય આવશે નહીં તો x લેસ ધેન 2.5 તો માટે x = 1 અને 2 અને આના માટે તમે એમ લખી શકો કે ઉકેલ ગણ x = 1,2 છગડીયા કૌંસની અંદર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે હવે કોના માટે આની જેમ પૂર્ણાંક સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યા માટે આપણે ચર્ચા કરવાની છે તો એમાં તમને ખ્યાલ છે બધી ધન બધી ઋણ અને 0 આ બધી જ વસ્તુ એમાં કવર થઈ જાય છે તો 2 કરતા શું મળે છે તમને આમાં 2.5 કરતા નાની તો 2.5 એનીથી નાની બધી ક્યાં સુધી અનંત સુધી તો આનો જવાબ તમને આવો કંઈક મળશે કે x લેસ ધેન 2.5 તો therefore x = આ અનંત પછી -2 -1 0 1 અને 2 આ તમને x ની કિંમત મળશે અને હવે આનું શું લખવાનું છે તમારે ઉકેલ ગણ તો માટે ઉકેલ ગણ x = છગડીયા કૌંસમાં અનંત -2 -1 0 1 અને 2 છગડીયો કૌંસ પૂરો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમારે આ પ્રકારના દાખલાની કેલ્ક્યુલેશન કરી શકાય છે બરાબર ખ્યાલ આવી ગયો તો આ જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર ગણી નાખો ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ત્રીજો દાખલો છે પૂર્ણાંક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા જો અહીંયા ચેન્જ આવ્યો થોડો
એમાં કીધું છે તમને 5x - 3 < 7 આવું કંઈક કીધેલું છે. પૂર્ણાંક અને વાસ્તવિક આ બે સંખ્યા માટે આના ઉકેલ મેળવો. તો પહેલાં તો આને એમના ઉકેલી લઈએ. તો -3 છે એને પેલી બાજુ લઈ જાઓ એટલે કેવા થઈ જશે +3 એટલે 7 અને 3 તો કેવા થઈ જશે 10. તો 5x < 10. ચાલો આમ થઈ ગયું. હવે x ની સાથે વધારાનું કોણ તો 5. સંબંધ કયો ગુણાકાર. પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકાર. તો મતલબ કે x < 10/5 મતલબ કે x < 5 દુ 10. x ની કિંમત તમને કેવી મળી 2 કરતા નાની. હવે આમાં બે વસ્તુ તમને કીધી છે, પહેલું પૂર્ણાંક સંખ્યા અને બીજું વાસ્તવિક સંખ્યા. ઓકે, તો પહેલા લખીએ પૂર્ણાંક સંખ્યા, સોરી પ્રાકૃતિક અને વાસ્તવિક. પ્રાકૃતિક જ હતું ને? ના, પૂર્ણાંક અને વાસ્તવિક છે. પૂર્ણાંક સંખ્યા માટે બરાબર છે. હવે સમજો અહીંયા શું થાય છે. તો પૂર્ણાંક સંખ્યા એટલે કઈ તો z ગણ, બધી ધન બધી ઋણ અને 0. તો x < તમને 2 આપેલું છે, 2 કરતા નાની બધી જ સંખ્યા બરાબર પોઈન્ટ વગરની. મતલબ કે તમે આમ લખી શકો કે therefore x આ ઋણ અનંત પછી -2 -1 0 અને 1 બે લેવાના નથી. આટલો એનો ઉકેલ મળે. અને જો તમને ઉકેલ ગણ પૂછે તો તમે આમ લખી શકો કે ઉકેલ ગણ શું લખી શકશો? ઉકેલ ગણ x આ અનંત -2 -1 0 અને 1 આ થયો એનો ઉકેલ ગણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું પૂછેલું છે આમાં તમને વાસ્તવિક. તો વાસ્તવિક સંખ્યા માટે વાસ્તવિક સંખ્યાની ચર્ચા કરવામાં આવે તો x < 2. હવે તમે યાદ કરો જ્યારે મેં તમને અંતરાલ સમજાવેલા હતા ને, તો મેં તમને એમ કીધું હતું કે અંતરાલ જે છે એ હંમેશા બિલોંગ્સ ટુ R હોય છે. મતલબ કે અંતરાલ જે દર્શાવાય છે એ વાસ્તવિક સંખ્યા માટે પૂર્ણ, પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય એકેય માટે અંતરાલ લાગુ પડતો નથી. અહીંયા વાસ્તવિક તમને કીધું છે, મતલબ કે અહીંયા તમે અંતરાલનો ઉપયોગ કરી શકશો 2 કરતા નાની. તો તમે આમ લખી શકો કે માટે ઉકેલ x < શું મળશે? તો વિવૃતમાં -∞ થી વિવૃતમાં 2. કારણ કે 2 કરતા નાની એટલે x નો જવાબ તમને આવો કંઈક મળે. બરાબર? ખ્યાલ આવી ગયો? તમને એમ થાય કે ઉકેલ ગણ, તો આમાં ગણ સ્વરૂપે બને ત્યાં સુધી દર્શાવી શકાય નહીં. શું કામ ગણ ના દર્શાવી શકાય? તો ગણની અંદર માની લો કે -2 તો -2 જ લેવાના, -1 તો -1 જ લેવાના. આ સિવાયની તમે સંખ્યા લઈ શકો નહીં. જ્યારે આની અંદર તમે જો વચ્ચેની પોઈન્ટ વાળી સહિતની તમારે તમામ સંખ્યા લઈ લેવાની છે. તો એટલા માટે અહીંયા તમે ઉકેલ ગણ દર્શાવી શકો નહીં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદનો છે આવી જ રીતે પૂર્ણાંક અને વાસ્તવિક 3x + 8 > 2. 3x + 8 > 2. ઓકે, આમ આપેલું છે. હવે આમાં પણ એ જ રીતે +8 છે, પેલી બાજુ લઈ જાઓ એટલે -8. બરાબર? એટલે શું મળશે તમને? તો 3x < -6. પછી 3 ને લઈ જાઓ છેદમાં તો x < -6/3 મતલબ કે x < -2. સેમ વસ્તુ અહીંયા તમારે લખવાની થાય. શું? તો પહેલું જ છે અહીંયા પૂર્ણાંક સંખ્યા માટે. હવે પૂર્ણાંક માટે તમે શું ચર્ચા કરી શકો? -2 કરતાં મોટી કીધી છે તમને. બરાબર? તો -2
પછી -1 0 ક્યાં સુધી? અનંત સુધી, બરાબર. અને આની અંદર તમે ઉકેલ ગણ લખી શકો કે ઉકેલ ગણ x -2 -2 -1 0 અનંત સુધી સો ઓન. હવે આની આ જ વસ્તુ તમને શેમાં પૂછી છે વિદ્યાર્થી મિત્રો? તો વાસ્તવિકમાં. તો વાસ્તવિક સંખ્યા માટે. હવે વાસ્તવિક સંખ્યાની આપણે ચર્ચા કરીએ તો આમાં તો અંતરાલ જ લાગુ પડશે. x -2 મતલબ કે x -2 થી મોટી, મતલબ કે ધન અનંત. -2 માં ઇક્વલ ટુ નથી તો વિવૃત, અને ઇન્ફિનિટીમાં ફરજિયાત શું આવે? વિવૃત. તો -2 થી ઇન્ફિનિટી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે તમારે દાખલા ગણવાના થશે. આજનો જે વિડીયો લેક્ચર છે તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. આઈ હોપ કે તમને સમજાઈ ગયેલું છે, બરાબર. જો કંઈ ક્વેરી હોય તો વિડીયો એક વખત રિપીટ કરી અને ફરીથી તમારે જોઈ લેવો, ચોક્કસથી તમને સમજાઈ જશે. ઓકે, જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર ગણી નાખો.